જે જગદંબાયા મામડિયાના વાંધિયા મેણા ભાંગ્યા અને ભાવેણાનો ધણી તો માં ખોડિયારના ઉપાસક હતા. અદ્ભુત ઇતિહાસ છે ભાવેણા. દર પૂનમે માં ખોડિયારના દર્શન કરવા ગળધરા થાય છે દરબારમાં. રાત ને દિવસ જગદંબાનું સ્મરણ કરે છે. જે જગદંબાએ 1800 ગામના તોરણ બાંધી દીધા હોય ભલા મને ન્યા પછી કાંઈ બાકી રહેતું નથી, ન્યા કાંઈ મના રહેતું નથી. સુખ સમૃદ્ધિ સાહેબી કોઈ વાતની તાણ નથી, મના નથી. જગદંબા ભાવનગરના હિમાલય રાજપરામાં આવી બેઠા બિરાજે. ભાવનગર નરેશના વચને બંધાન મારી ભાવનગરના હિમાડા બધી આવ્યા. કેવી લીલા કરી કોકદી રાજોઈ રાજપરામાં. તમે જોવો આ માનો કાતણીઓ ધરો. એ જગદંબાયા મામડિયાના વાંધિયા મેણા ભાંગ્યા અને ભાવેણાનો ધણી તો માં ખોડિયારના ઉપાસક હતા. અદ્ભુત ઇતિહાસ છે ભાવેણા. દર પૂનમે માં ખોડિયારના દર્શન કરવા ગળધરા થાય છે દરબારમાં. રાત ને દિવસ જગદંબાનું સ્મરણ કરે છે. જે જગદંબાએ 1800 ગામના તોરણ બાંધી દીધા હોય ભલા મના ન્યા પછી કાંઈ બાકી રહેતું નથી, ન્યા કાંઈ મના રહેતું નથી. સુખ સમૃદ્ધિ સાહેબી કોઈ વાતની તાણ નથી, મના નથી. ભાવનગર દરબાર એમ કહેવાય છે કે નરેશ ગલધરા આય ખોડિયારને પગે લાગવા આવે છે. પણ અંતરની મારી પાસે ઝંખના કાંઈક બીજી છે. માને કાંઈક ભલામણ કરવી છે કે હે માં પધારો મારા ભાવેણામાં. એ બે હાથ જોડી અને આય ખોડિયારને ભાવેણાનો ઠાકોર વિનંતી કરે છે. હે માં ખોડિયાર, ગળધરાના ખનાવાળી તારી દયાથી આજે 1800 પાદરના તોરણ બાંધ્યા. હે માં, તારી કૃપાનો કોઈ પાર નથી. મારી હવે તો આ કાયમ ધક્કા ખાવા એના કરતા માં ભાવેના પધારો. હે ભાવેણાના નરેશ, હું તારી ભક્તિથી પ્રસન્ન થઈ છું બેટા. પણ હું ગળધરા બરોબર છું. અરે મારી, તારી દયાથી તો આજે મારે નહીં પણ આખા ગોહિલવાડમાં લીલા લહેર છે. વળી મારી, તમે તો મને 1800 પાદરનો ધણી બનાવ્યો, પછી ભાવેણા આવવાનો શું વાંધો છે મારી? વાંધો તો કઈ નથી બેટા. હું એક શું કહું, અમે સાતાય બેનું ભાવેણા આવવા તૈયાર છીએ રાજન. પણ તારે મારા વચનનું પાલન કરવું પડશે. બોલો બોલો મારી, બોલો. વચનમાં મારા પ્રાણ જાય તો ભલે જાય, પણ મારી કૃપા કરી ભાવેણા પધારો બસ. દરબાર, આટલી બધી હટ છે, અંતરમાં ભાવના છે, તો જાઓ આગળ હાલતા થાઓ. અમે સાથે બેનું તારી પાછળ પાછળ આવીએ છીએ. આવો મારી, આવો. ગોહિલવાડ તમારી વાટ જુએ છે. મારા ભાવનગરને પાવન કરો. ભાવેણાના દરબાર, હું આવું તો ખરી, પણ જો તું પાછું વળીને જોઈશ ને તો હું ત્યાંથી એક ડગલો આગળ નહીં વધું, ત્યાં જ આસન વાળીશ. હે મામડિયાની ખોડિયાર, મને મંજૂર છે. પાછું વળીને નહીં જોઉં મારી. તમે દયા કરો અને પધારો બસ. આટલી વાતો બની છે. માં ખોડિયારની પાસે ભાવેણાના નરેશે વિનંતી કરી આરડાવું કહ્યું. અને આ તો માં છે, મામડિયાની ખોડિયાયો. જેને બેન જાહરને છોડાવીને દરિયાની માલપા
કેળા પાડી દીધા નવગણ ને ભાલે જે કાળી સકલી થઈને બેઠી ને એ ખોડિયા તૈયાર થઈ ગઈ છે એવો આગળ ભાલેનાના પેલા હાથે બેન માથે હળવું 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 હાલે છે હાથમાં ત્રિશૂળ છે પગમાં જાગરિયા પહેર્યા છે જગદંબા હાલ્યું પણ શક્તિ કરે એવું કોઈ ન કરે માં કરે એવું કોઈ ન કરે ભાવનગરનો વેશ અને અંતરમાં એમ થાય ખરેખર માતાજી આવતા છે પાછું રોજ જોવાની ના પાડી છે પણ એ ગીરના જંગલના ઝાડવામાં ખાખરાનું ઝાડ જોઈ દૃષ્ટિ કરી અને હૈયામાં એમ કહે છે એ સત્ય હશે એવું શંકા ઉત્પન્ન થઈ જો માણા ધોણે એ તો બરોબર છે પણ જો ખાખરા ધોણે ઝાડવા ધોણે આવી મનમાં શંકા થઈ હોત તો ઈ મામડી આની ખોડિયાર 9 લાખ લોબડિયાની અંતરની ઈચ્છા જાણી ગઈ ઈ જંગલની માલપા અબોળ નીતિલ ઈ ખાખરાનું ઝાડું ધનાથી બોલી ગયો આપો ખાખરો રૂજવા ગયો મનો મન ભાવનગરનો ધણી કહે છે વાહ ખોડિયાર વાહ મારી માં હાલતા 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 બરોબર ભાવનગરનો હિમાળો આવ્યો છે બાપડામાં જ્યાં હાલનું રાજોપરા છે આ એ લીલા કરી ભાવનગર ભૂતી જાવું નહોતું અને કેવું છે શક્તિને તો ગમે ત્યાં આસન વાળે એનો પોતાનો જીવ એનું પોતાનું ગુણ માનવું જોઈએ અને જગદંબાની લીલા થઈ પવન ફૂંકાણો વાવાઝોડું છે એમાં માતાજીના હાલવાનો જાગરનો અવાજ સંભળાતો ઓછો પડ્યો ધીરે ધીરે જાગરના અવાજ બંધ થયા હમણાં અન રાજા રહી શક્યો નહીં પાછું વળીને જ્યાં નજર કરીને ત્યાં તો માતાજી એમ ઉભા રહી બસ ભાવયાના નરેશ શંકા થઈ પીઠ પાછળ જ્યાં ભાવનગર નરેશ જુએ છે તો માતાજી ખડખડાટ દાંત કાઢે છે બસ દરબાર હવે હું અહીંયા બરોબર છું અહીંથી એક ડગલું પણ આગળ નહીં વધવું ના હે માં મને માફ કરો માં અરે મેં આ શું કહ્યું માં મને માફ કરો અરે ચોરું કચોરું થાય મારી આવો માં હું તમને વિનંતી કરું છું માં ભાવેણા પધારો મારી ભાવેણા મારું ભાવેણા હવે જ ચેટું નથી માં મારી ભૂલ થઈ ભાવેણા પધારો માં ભાવેણા પધારો રાજા તું વચનભંગ થયો પણ મારાથી થવાય નહીં મેં તને પહેલા જ કીધું હતું કે હું અહીંયા બરોબર છું હવે દરબાર ભાવનગરના સિવાડે દરરોજ પૂજા કરવા આવજો હું અહીંયા તાતણિયા દરે કાયમને માટે વાસ કરીશ હો જ્યારે મને મારી ખોડલ મળે જ્યારે મને મારી ખોડલ મળે જ્યારે મને મારી ખોડલ મળે ત્યારે આ દિલને આરામ મળે હો જ્યારે મને આઈ ખોડલ મળે જ્યારે મને માતા ખોડલ મળે ત્યારે આ દિલને આરામ મળે હે કાકા એ હોય બાય બીજભાઈ એ કામભાઈ હાલો હાલો એ બધી ઓય બેનું એ હાલો ઓલી નાની આવડ ક્યાં ગઈ એ બોલાવો એને છાઈ શું ફેરવવી છે એ માને છે ને બહુ કામ દે છે
આપણે બધી વેલું થઈને હાલો છાશ ફેરવી નાખીએ. એ ઓલી આવડ ક્યાં ગઈ? હાલ જટ હાલ. એ આવી બેન, આવી. આ ઉતાવળ કરમાં. એ હું તો નેત્રા લેવા ગઈ હતી. જો લ્યો આ નાગણીઓના નેત્રા કરો. એ હાલો છાયશું વલવીએ છાયશું. બાપલિયા આ કોણ હશે? નાગણીઓના નેત્રા કરી અને આ ચારણની દીકરીઓ બાપા સાચું ફેરવે છે. ભૂત છે કા કોઈ પ્રેત છે, ડાકણ છે, ચવિતર છે? બાપડિયા આનો ઝેર તો પેટમાં જાય તો મળી જાય. આ નાગણીઓના નેત્રા એના મોઢામાંથી લોહી પડે. આ દીકરીઓ તો મારે હાથે ઘી વેચવા આવે છે. હારું છું બાપડિયા, હું જોઈ ગયો. અરે આનું ઘી નો લેવાય. ભાગો ભાગો, આનો બાપા મળી જાય. હો ભાગો, કાલે દુકાને ઘી વેચવા આવે તારે ખબર. છોકે બોલ ના પાડી જાઓ, ભાગી જાઓ. એ છોકરીઓ તમે કામ કરી છો? કાલ બીજા દિવસનો સૂરજ ઉગ્યો ઈદ પ્રમાણે માતાજીનું સાસુ બોલાવે છે. ઘીના માટ તૈયાર થઈ ગયા છે. હાથે જોગ માયા હોય મહિના માટ.
એ શેઠ, લ્યો, હા ઘીના વજન કરી લ્યો એટલે ઝટ પૈસા દઈ દો, મોડું થાય. ત્યાં મારી વાટ જોતી હશે ઘરે. વાત જોઈએ છે. હે છોડ્યો, હાલતી જાવ અહીંથી, હાલતી જાવ. તમે કામન કાઢ્યો છો, તમારું ઘી લેવાય. જોયું નજરો નજર મેં જોયું, મરી જાય બાપા. દેવ છે એને તાવવું પડે. તાવ આ ઘીડો નથી જોતું તમારું ઘી. શું બીજાને મારી નાખવા છે? હાલતા થાવ અને ફરીવાર તાવવું પડે. હાલતા થાવ. હે ખોડી, આમ તો જો આ શેઠ શું બકે છે? આપણું ઘી ફરીવાર તાવવું પડશે? આપણે ડાકણું છીએ? અરે અરે બેન, એ વાણિયાની જાત છે, બોળી હોય એ એમ નોય માને. લ્યો લ્યો મારી ધાબળીનો છેડો, એ હાવ બેનું પકડી રાખો. અરે શેઠ, તમે આ ધાબળીમાં બધું ઘી ઠાલવો. હે ધાબળીમાં? આ ધાબળીમાં ઘી રે? મારું શું જાય? લ્યો, ગાંડીઓ થઈ ગઈ છે. ધાબળીમાં ઘી ભરે. લ્યો, હા લ્યો લ્યો. હા, હવે આ બરોબર થયું. શેઠની શંકાનું નિવારણ થઈ જશે. લ્યો બેનો, બરાબર ધાબળીના છેડા પકડી રાખજો. હા બાપા, આ ઘીના હાથે માટ ધાબળીમાં ઠાલવી દીધા છે. લ્યો એ શેઠ, હવે આ તમારા હાથે જ ધાબળીની હેઠે અગ્નિ પ્રગટાવો, હે એટલે ધાબળીમાં ઘી તવાઈ જાય. હે આ પ્રગટાવો અગ્નિ. હા લ્યો. હવે વિના બની છે વડા નગરમાં પણ શેઠે તો ધાબળીની હેઠે જેવો તાપ ફેરો અગ્નિ પ્રગટાવી, ત્યાં તો હાડ 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 જ્વાળાઓ પ્રગટી ઉઠી અને ધાબળીમાં ઘી બીડું ઉફાળા મારવા. એક ટીપું ઘી ધાબળીમાંથી હેઠે પડતું નથી. આવો પડતો જોઈ પાડાશા શેઠ લાકડી પડે એમ જોગમાયાઓના પગમાં પડી ગયો. હે મારી, માફ કરજો જોગમાયાઓ. હે માતાજી, હે માતાજી, માફ કરી દો. હું બોલ્યો, મારી તમારા ઉપર શંકા કરી. માં, હું તમને ઓળખી ન આપ્યો. હવે મારો અપરાધ ક્ષમા કરો. મારી ક્ષમા કરો માં, મારો અપરાધ ક્ષમા કરો માં. હું અંધ, હે માં, હું અજ્ઞાની. મારે હું તમને ઓળખી નથી તો માં, માફ કરો. મારી માફ કરો માં, માફ કરો. શેઠ, હવે પછી વડનગરમાં કોઈ મૈયારાની પર શંકા કરતો નહીં. હા માં, કોઈ ગરીબ પર નહીં. દયા રાખજે. હા માં, માતાજી તારું કલ્યાણ કરશે. જય હો માં, જય હો માં.
એ અડી ગઈ બની દોડો 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 ઓલા પગ અડી ગયો